જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને સુરત શહેરમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। એટલું જ નહીં પણ ભક્તોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે અત્યારથી ભક્તો રામ ભગવાનના પ્રિન્ટવાળા ખેંચ તેમજ ધ્વજ અને બેનરો ઘરે લગાડવા માટે વેપારીઓને ઓર્ડર મળી રહ્યા છે। એ સિવાય ભક્તો ખૂબ ધૂમ ખરીદી કરી રહ્યા છે। સુરતના લોકોમાં અત્યારથી જે ઉત્સાહનો માહોલ છે, કોઈ સોનાની પ્રતિમા તો પછી કોઈ ચાંદીની પ્રતિમા તો કોઈ ખેંચનું વિતરણ કરી રહ્યા છે। અને રામ મંદિરને લઈને સુરતમાં જે ખેંચ અને ધ્વજની ડિમાન્ડ વધી છે, જો એના વિશે વાત કરીએ તો આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના ભાગરૂપે સમગ્ર દેશમાં અત્યારની જે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં પણ જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા છે। ત્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતના કાપડના વેપારીઓને મોટા પ્રમાણમાં ભગવાન શ્રી રામના પ્રિન્ટવાળા ખેંચ તેમજ ધ્વજ અને બેનરોના લાખો રૂપિયાના ઓર્ડર મળી રહ્યા છે અને હવે ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં બહુ ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભક્તોમાં પણ અત્યારથી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો અત્યારથી જ ભગવાન શ્રી રામની પ્રિન્ટવાળા ખેંચ તેમજ બેનરોની खरीदी કરવા લાગ્યા છે। आगामी 22 जनवरी को अयोध्या में बने श्री राम मंदिर का उद्घाटन माननीय प्रधानमंत्री श्री मोदी जी करने वाले हैं, जिसको लेकर के पूरे देश में लोगों के अंदर एक उत्साह का माहौल है। बहुत सालों से लोग जिस मंदिर के निर्माण की राह देख रहे थे, वो आगामी 22 जनवरी को पूर्ण हो जाएगा। कई लोगों ने अपने इस राम मंदिर के लिए बलिदान दिए हैं अपना। कई लोग पिछले 50-60 वर्षों से इसके पीछे लगे रहे, तब आज जाकर के अपना सपना पूर्ण हो रहा है। आज इसको लेकर के लोगों में इतना उत्साह है कि 22 जनवरी को होने वाले कार्यक्रम के लिए अपने घरों में ध्वज लगाना, गाड़ियों में ध्वज लगाना, एक उस दिन खेस लगाना, कई लोगों अब बैनर का इस्तेमाल करते हैं, जुलूसें निकलेगी। एक जनरल सभी लोगों में इसका उत्साह देखने को मिल रहा है। इससे खासकर छोटे लोगों को बहुत विशेष लाभ मिलने वाला है। મહત્વની વાત તો એ છે કે વર્ષોથી ભક્તો જે મંદિર બનવાની રાહ જોઈ રહ્યા હતા, એ ઘડી આવી ચૂકી છે અને એના ભાગરૂપે સમગ્ર દેશમાં રામ આયેંગેના નારા અત્યારથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એટલું જ નહીં પણ એની સાથે કાપડના જે વેપારીઓ છે એ પણ રામ મંદિરને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। ત્યારે દેશના જે દરેક વેપારીઓ હોય કે દેશવાસીઓ છે, એમને બધાને ભક્તો દ્વારા એક અપીલ કરવામાં આવી છે।